બોટાદના રતનપરમાં એસએમસીનો મોટો દરોડો 15,324 બોટલો સાથે ₹89.34 લાખનો મુદ્દામાલ જપ્ત. લિસ્ટેડ બુટલેગર વિજય બોરીચા સહિત 8 સામે ગુનો, વાહન ચાલકોને પકડવા પોલીસના ચક્રો ગતિમાન. બોટાદ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોટાદ જિલ્લાના રતનપર ગામે ધોળાકુવા પાસેના ખુલ્લા ખેતરમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પીએસઆઈ એસલી ગલ્ચરના નેતૃત્વમાં થયેલા આ દરોડામાં વિદેશી દારૂની 15,324 બોટલો તથા વાહનો મળી કુલ ₹89,34,604નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચંદીગઢથી આવતો હતો જંગી જથ્થો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશી દારૂનો જથ્થો ચંદીગઢની ડિસ્ટિલરીઓમાં બનેલો હતો અને તેને રાજસ્થાન પાસિંગ ટાટા ટ્રક નંબર RJ21GA8426 મારફતે લાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ₹64,33,104 કિંમતની 15,324 બોટલો કબજે કરાઈ હતી. સાથે ₹25 લાખની ટ્રક અને તાડપત્રી સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. બુટલેગરો દારૂનું કટિંગ કરી વિતરણ માટે તૈયાર કરી રહ્યા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 આરોપીઓ સામે ગુનો, અન્ય વોન્ટેડ. આ કેસમાં લિસ્ટેડ બુટલેગર વિજય રવુ બોરીચા, રહે રાયપર સહિત ઉદય રાણુભાઈ ખાચર, હિતેશ હરેશ ખાચર અને કાર્તિક શિવરાજ ખાચર તમામ રહે ખાંભડા સામે ગુનો નોંધાયો છે. કુલ 8 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટાટા ટ્રકના માલિક અને ચાલક, કાળા રંગની સ્કોર્પિયોનો ચાલક તેમજ અન્ય સંડોવાયેલા શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. કડક કાયદાકીય કાર્યવાહી. પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 81, 83, 98(2), 116(b) તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3), 340(2), 111(2) અને 111(3)(4) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પીએસઆઈ એસવી ગલ્ચર અને એસએમસીની આ કાર્યવાહીથી બોટાદ પંથકના બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આગળની તપાસ તથા અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.